નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદ જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને મથુરા, વૃંદાવન, ગોકુળ, પ્રેમ મંદિર જે બધી જગ્યાએ જો તમારે દર્શન કરવા આવવું હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી ડાયરેક્ટ મથુરા માટે ચાલતી એવી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા મથુરા એ ફરવા આવી શકો છો. એટલે આજના વિડીયોમાં આપણે જાણીશું કે અમદાવાદથી ટોટલ કેટલી ટ્રેનો અહીંયા ચાલે છે, મથુરા માટે કેટલા વાગે ચાલે છે અને આ ટ્રેનો અહીંયા અઠવાડિયામાં કયા દિવસે ચાલતી હોય છે અને આ ટ્રેનો અહીંયા ગુજરાતમાં અને ગુજરાતની બહાર કયા કયા શહેરો પર આવે છે અને કેટલા વાગે આવે છે એ પણ આપણે આજે જાણીશું. અને જો તમારે પણ મથુરા ફરવા જવાનો પ્લાન બનાવવો હોય તો આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોઈ લેજો. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરી દો અને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી અમારા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. અને જો તમારે પણ મથુરા ફરવા આવવું હોય ને એ પણ બાય ટ્રેન, તો આજના વિડીયોમાં વાત કરું એ પહેલી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અહીંયા સાબરમતી આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા સાબરમતીથી એ તમને ચાલતી જોવા મળતી હોય છે. વાત કરું આ ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 12,548 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી બપોરે 4:55 ચાલે છે, જે ટોટલ 12 કલાક અને 35 મિનિટ પછી આપણને મથુરા નજીક આવેલા એવા સ્ટેશન ભરતપુર જંકશન ઉપર વહેલી સવારે 5:30 પહોંચાડતી હોય છે. અને ભરતપુર થી આ મથુરા જંકશન એ માત્ર 33 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. જે તમે આ ટ્રેનમાં આવો છો તો આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ટોટલ 4 દિવસ ચાલે છે, એ પણ રવિવાર, સોમવાર, બુધવાર અને ગુરુવારે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં સાબરમતી જંકશન થી ચાલે છે, એ પણ PF નંબર 3 ઉપરથી, જે ગુજરાતમાં મહેસાણા જંકશન PF નંબર 4 ઉપર આવે છે 5:42 પાલનપુર જંકશન PF નંબર 2 ઉપર આવશે 7:15. આબુ રોડ PF નંબર 1 ઉપર આવે છે રાત્રે 8:05. ત્યાંથી આ ટ્રેન આગળ એ પિંડવાડા જંકશન, જવાઈબાંધ, ફાનલા, રાની, મારવાડ જંકશન, બિયાવર, અજમેર, જયપુર થઈને આ ટ્રેન અહીંયા ભરતપુર આવતી હોય છે. અને આ ટ્રેન એ ભરતપુર ઉપર એ PF નંબર 2 ઉપર આવે છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ અહીંયા આગ્રા કાંડ પણ જતી હોય છે. અને જો તમારે ડાયરેક્ટ આગ્રા જવું હોય તો પણ તમે આ ટ્રેન પસંદ કરી શકો છો અને તમે વાયા થઈને એ મથુરા પહોંચી શકો છો, કારણ કે આગ્રાથી પણ તમને ઘણી બધી એવી ટ્રેનો ચાલતી જોવા મળી હશે કે તમને ડાયરેક્ટ એ મથુરા પહોંચાડતી હોય. અને આ ટ્રેન અહીંયા સુપરફાસ્ટ હોવાથી આ ટ્રેન ખાલી 861 કિલોમીટરનું જ અંતર કાપતી હોય છે, જેમાં આ ટ્રેનની એવરેજ સ્પીડ 60 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં ટોટલ તમને 4 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે, જેમાં સ્લીપર ક્લાસ, 3 ટાયર AC, 3E કોચ, 2 ટાયર AC કોચ તમને જોવા મળતો હોય છે. અને આ ટ્રેનમાં તમને એ જનરલ કમ્પાર્ટમેન્ટ પણ જોવા મળે છે, તમે એમાં પણ સફર કરી શકો છો. અને આ જનરલ કમ્પાર્ટમેન્ટ એ ટ્રેનની તમને એક્ઝેક્ટ આગળ જ જોવા મળતા હોય છે. અને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ એ તમને એ ટ્રેનની એન્ડમાં જ જોવા મળતા હોય છે. અને વાત કરું એ બીજી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અહીંયા અમદાવાદ લખનઉ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર એ 19,401 રહેતો હોય છે. અને આ ટ્રેન પણ એ અમદાવાદના એવા સાબરમતી જંકશન થી જ તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી એ વહેલી સવારે 10:35 ચાલે છે, જે ટોટલ 15 કલાક અને 20 મિનિટ પછી આપણને એ ડાયરેક્ટ મથુરા જ પહોંચાડતી હોય છે રાત્રે 1:55. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ સોમવારે. જો તમારે આ ટ્રેનમાં સોમવાર સફર કરવું હોય તો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં સાબરમતીથી ઉપડીને મહેસાણા જંકશન આવે છે, પરંતુ આ ટ્રેન અહીંયા સાબરમતી જંકશન ઉપર એ PF નંબર 7 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ મહેસાણા જંકશન 11:20 પહોંચશે, એ પણ PF નંબર 4 ઉપર આવશે. પાલનપુર જંકશન PF નંબર 2 ઉપર આવશે 12:50. ત્યાંથી આ ટ્રેન એ આબુ રોડ બપોરે 1:40 આવશે ને એ પણ PF નંબર 1 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. અને ત્યાંથી આગળ આ ટ્રેન એ પિંડવાડા, ફાનલા, રાની, મારવાડ જંકશન, બિયાવર, અજમેર, કિશનગઢ, ફુલેરા, જયપુર, બંદીક્યુ, ભરતપુર જંકશન થઈને આ ટ્રેન અહીંયા મથુરા તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અહીંયા મથુરા જંકશન ઉપર PF નંબર તમને 8 ઉપર જ આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તમને આ ટ્રેનમાં પણ ટોટલ 3
ત્રણ કોચ જોવા મળી જશે, જેમાં સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 2 ટાયર એસી આ તમને 3 કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને ચોથું કમ્પાર્ટમેન્ટ એ તમને અહીંયા જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતો હોય છે, જેનો કોચ તમને એક સાઈડ ટ્રેનની એન્ડમાં જોવા મળતો હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા ગુજરાત ક્રાંતિ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર એ 12,970 રહેતો હોય છે. અને આ ટ્રેન તમને અમદાવાદમાં એવા આવેલા કાલુપુરથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી બપોરે 3:30 ચાલે છે, જે ટોટલ 12 કલાક 8 મિનિટ પછી આપણને મથુરા જંકશન એ રાત્રે 3:38 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ તમને અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ ખાલી સોમવારે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી એ પીએફ નંબર 6 ઉપરથી ચાલશે. અને આગળ આ ટ્રેન નડિયાદ જંકશન પીએફ નંબર 1 ઉપર આવશે, એ પણ 4:06. આણંદ જંકશન પીએફ નંબર 4 ઉપર આવશે, એ પણ 4:21. છાયાપુરી પીએફ નંબર 2 ઉપર 5:05. ગોધરા જંકશન પીએફ નંબર 3 ઉપર આવશે, 6:05. અને ત્યાંથી આ ટ્રેન એ દાહોદ જંકશન પીએફ નંબર 3 ઉપર આવશે, એ પણ 6:55. ત્યાંથી આગળ આ ટ્રેન એ રતલામ જંકશન કોટા થઈને અહીંયા મથુરા તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનની પણ સ્પીડ અહીંયા ખૂબ જ ફાસ્ટ હોય છે. અને આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 75 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 130 કિલોમીટર રહેતી હોય છે. એટલે આ ટ્રેન એ તમને ખૂબ જ ઝડપી એ અમદાવાદથી અહીંયા મથુરા પહોંચાડતી હોય છે. વચ્ચે આ ટ્રેનને અહીંયા ખૂબ જ ઓછા જેવા સ્ટેશનો અહીંયા આવતા હોય છે. અને આ ટ્રેનમાં તમને એ વાત કરું કોચિસની તો ટોટલ 5 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે, જેમાં સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 3 કોચ, 2 ટાયર એસી અને તમને ફર્સ્ટ ટાયર એસી કોચ જોવા મળતો હોય છે. અને આ ટ્રેનમાં તમને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, જે એક ટ્રેનની આગળ અને એક ટ્રેનની એક્ઝેક્ટ પાછળ તમને જોવા મળતો હોય છે. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા હાપા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 12,475 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા બપોરે 2:20 અમદાવાદથી ચાલે છે, જે ટોટલ 12 કલાક અને 50 મિનિટ પછી આપણને મથુરા જંકશન એ રાત્રે 3:10 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ મંગળવારે. અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં એવા જામનગરના હાપાથી ચાલે છે, એ પણ પીએફ નંબર 3 ઉપરથી, જે ગુજરાતમાં રાજકોટ જંકશન પીએફ નંબર 3 ઉપર આવશે, વાંકાનેર જંકશન પીએફ 2 નંબર ઉપર આવશે, સુરેન્દ્રનગર પીએફ 2 નંબર ઉપર, વિરમગામ 2 નંબર ઉપર, અમદાવાદ જંકશન અહીંયા પીએફ નંબર 8 ઉપર આવતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન અહીંયા નડિયાદ જંકશન પીએફ નંબર 1 ઉપર આવે છે, આણંદ જંકશન પીએફ નંબર 4 ઉપર, છાયાપુરી પીએફ નંબર 2 ઉપર અને ગોધરા જંકશન આ ટ્રેન અહીંયા પીએફ નંબર 3 ઉપર જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન અહીંયા એ દાહોદ જંકશન પીએફ નંબર 3 ઉપર જ તમને આવતી જોવા મળે છે. તમે આ ટાઈમિંગ મુજબ આ સ્ટેશનો ઉપર આ પીએફ ઉપર આવીને ઉભા રહેજો. અને આ ટ્રેનમાં પણ તમને એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે, તમે એમાં પણ સફર કરી શકશો. એમ તો આ ટ્રેનમાં તમને ટોટલ 5 કોચ જોવા મળે છે, જેમાં સ્લીપર ક્લાસ, 3 કોચ, 3 ટાયર એસી કોચ, 2 ટાયર એસી કોચ અને એ ફર્સ્ટ એસી કોચ તમને જોવા મળતો હોય છે. વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા જામનગર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર એ 12,477 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી બપોરે 2:20 ચાલે છે, જે ટોટલ 12 કલાક અને 50 મિનિટ પછી આપણને મથુરા જંકશન એ રાત્રે 3:10 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનનો પણ રૂટ આગળની ટ્રેન જેવો સેમ ટુ સેમ તમને જોવા મળતો હોય છે. એ મુજબ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા મથુરા આવી શકશો. પરંતુ આ ટ્રેન તમને અહીંયા દર અઠવાડિયે એ ખાલી બુધવારે ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર 09451 રહેતો હોય છે. અને આ ટ્રેન તમને ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ શુક્રવારે. કેમ કે આ ટ્રેન અહીંયા અમદાવાદથી મોડી રાત્રે એટલે કે 11:25 ચાલે છે, જે ટોટલ 16 કલાક અને 45 મિનિટ પછી આપણને મથુરા જંકશન બપોરે 4:10 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં ખાલી ગાંધીધામ જંકશન થી ચાલે છે, જે ભચાઉ જંકશન, સામખિયાળી જંકશન, ધાંગધ્રા, અમદાવાદ, નડિયાદ, દાહોદ થઈને આ ટ્રેન એ મથુરા તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનમાં તમને એ ટોટલ 3 પ્રકારના કોચિસ જોવા મળે છે, જેમાં સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી અને 2 ટાયર એસી કોચ જોવા મળતો હોય છે. અને વાત કરું આ ટ્રેનનું નામ એ અહીંયા સર્વોદય એક્સપ્રેસ રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર એ 12,473 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી બપોરે 2:20 ચાલે છે, જે ટોટલ 12 કલાક અને 50 મિનિટ પછી આપણને એ મથુરા જંકશન રાત્રે 3:10 જ પહોંચાડે છે. અને આ ટ્રેન પણ ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શનિવારે. જો તમારે આ
ટ્રેનમાં શનિવાર સફર કરવું હોય તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. કેમ કે હાપા કે જામનગર કટરા કે સર્વોદય એક્સપ્રેસ એ 3 ટ્રેન એ તમને અહીંયા શ્રી માતા વૈષ્ણોદેવી માટે ચાલતી જોવા મળતી હોય છે. અને આ 3 ટ્રેનોનો ટાઈમિંગ સરખો રહેતો હોય છે અને આ 3 ટ્રેનોનો એ રૂટ પણ સરખો જ રહેતો હોય છે. પરંતુ આ 3 ટ્રેનો તમને અહીંયા અલગ અલગ દિવસે એ ચાલતી જોવા મળતી હોય છે. જ્યાં તમને સર્વોદય એક્સપ્રેસ એ દર શનિવારે ચાલતી જોવા મળતી હોય છે. એ તમે આ ટ્રેનોમાંથી તમે જે બી ટ્રેન અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા મથુરા આવી શકશો. અને આ બધી ટ્રેનોનો અહીંયા ઓલમોસ્ટ અહીંયા ભાડું સરખું રહેતું હોય છે. જેમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું 495 રૂપિયા, 3 કોચનું 1210 રૂપિયા, 3 એસી માં 1305 રૂપિયા, 2 એસી માં 1850 રૂપિયા અને ફર્સ્ટ એસી નું ભાડું તમને અહીંયા 3115 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. તમને આટલા જ ભાડામાં તમે આરામથી આ ટ્રેનમાં સફર કરીને એ મથુરા જંકશન આવી શકો છો. અને આવી રીતે તમે અહીંયા મથુરા આવવાની એક ટ્રીપ પ્લાન બનાવી શકો છો. જો તમારે આ ટ્રેનોમાં એક કન્ફર્મ સીટ બુક કરાવી હોય તો તમે આ ટ્રેનોમાં પહેલા જ એ ટિકિટ એ કન્ફર્મ કરાવવાનું ના ભૂલતા. કેમ કે હાલમાં અહીંયા ટિકિટો એ 2 મહિના પહેલા આસપાસ તમને બુક કરવા મળતી હોય છે. પરંતુ જો તમને આ 2 મહિના પહેલા તમે આ ટ્રેનને બુક ન કરી શકો તો ચિંતા ના કરશો. કેમ કે આ ટ્રેનોમાં અહીંયા તત્કાલ ટિકિટ પણ બહાર પડતી હોય છે. તમે એમાં પણ એ બુકિંગ કરાવીને આરામથી અહીંયા મથુરા ફરવાનું પ્લાન બનાવી શકો છો. અને આ ટ્રેનની ટિકિટ બુકિંગ એ તમે ઓનલાઈન પણ કરાવી શકો છો અને ઓફલાઈન પણ કરાવી શકો છો. ઓફલાઈન કરતા તમે સૌથી બેસ્ટ છે કે ઓનલાઈન જ અહીંયા તમે આ ટિકિટોની બુકિંગ કરાવી લો, જેથી તમને ખૂબ જ સરળતાથી કન્ફર્મ સીટ મળી જાય. અને આ ટ્રેનોની ટિકિટ તમે IRCTC ની એપ્લિકેશનના માધ્યમથી, એક્સિગોના માધ્યમથી અહીંયા બુકિંગ કરાવી શકો છો. એ તમારી ઉપર અહીંયા નિર્ભર છે. અને વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક અને નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ જ આવા નવા વિડીયોમાં.